હોંજ પડી જાય ને હોંજે હોંજે આપણો વ્લોગ ચાલુ કરી નાખ્યો. કેવું કહેતી હતી? હાય ગાઈસ એમ કહેતી હતી ને. તો ગાઈસ જો આ ચોપડી લઈને ગયો તો પણ કામ થયું નહીં આપણું, કારણ કે हाय गाइस, गुड मॉर्निंग, वेलकम टू माय न्यू ब्लॉग. सुबह हो गए, सुबह सुबह हमने ब्लॉग कर दिया स्टार्ट. और आज गाइस लेट થઈ ગયો ઉઠવામાં, કારણ કે 9 વાગી ગયા. 9 વાગે તૈયાર થયો, વહેલા જવાનું હતું દુકાને, એના બદલે 9 વાગે. છોકરા તો બી જતા 7 વાગે, અને આને મને ઉઠાડ્યો નહીં, એ કારણ લેટ થઈ ગયા. તો પપ્પા આયા પા દીધા દુકાને. તો ગાઈસ તમે કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહો, અને આજ જવાનું થશે બહાર, તો તમને દેખાડીશ. ગુડ મોર્નિંગ કહી દે. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય રામાબી. આપણે ઓનરમાં અત્યારે ઓનરો ચાલે ને તો મોડા ઉઠ્યું ને તો આપણું મગજ રહ્યું ને ફ્રેશ ના રહે, આમ આરા રહે. નકરી એમ થાય કે હુઈ રહેવું. અને જીમ ખબર પડે ને એમ મોંક વધારે આવે. રાતે 12-1-2 વાગ્યા સુધી મોંક નહીં આવતી, સવારે મોંક આવે એવું થાય. તો કોઈ કામકાજ તો અત્યારે જે હોય કરવી, બીજું તો શું હોય ગાઈસ. તો કોઈ નહીં ગાઈસ, કન્ટિન્યુ તમે બન્યા રહો. જઈએ દુકાને. ફાઇનલી વાગ્યા છે 11:54 અને આપણે જવાનું છે ઘરે જમવા માટે. આઈ થિંક તો પહેલાં નીલુને ચોપડીમાં પૈસા ભરવાના છે. એ ચોપડી સોનલ મિલી જે વિપુલભાઈની દુકાને ચોપડી લઈને પોસ્ટ ઓફિસે જવાનું, પૈસા ભરી અને પછી ઘરે આવવાનું હોય. કારણ કે 2-3 મહિના થઈ ગયા પૈસા ભર્યા, તો પહેલાં એ કરી આવી કામ, કારણ કે એનો ટાઈમ જ એવો બપોરનો 12-1નો. ઓકે, કન્ટિન્યુ બ્લોગમાં બન્યા. ફાઇનલી ગઈ પોસ્ટ ઓફિસ જોયો તો, પણ પોસ્ટ ઓફિસે બેન આવ્યા નહીં, આજે રજા ઉપર છે એટલે આવ્યો પાછો. કામ તો કંઈ થયું નહીં, અને ઘરે ફોન કર્યો તો કે દૂધની થેલી અને ગોપાલના વાટકા લેતા આવજો ટોપી માટે. તો દૂધની થેલી અને ગોપાલના વાટકા લઈને અને ઘરે આવી ગયો. અને જો ગઈશ અતુલભાઈનો જાંબુડો છે ને, અહીંયા જાંબુ આવી ગયા. જો તમને બતાવું, દેખાય એ? હા જુઓ, દેખાણા. એક દાડો જવું પડશે જાંબુ ખાવા માટે. તો ચલો જઈએ ઘરે. પોસ્ટનું કામ તો ના થયું, બરોબર? પોસ્ટનું કામ નહીં થયું. ફોન કરે તો રજા આવી નહીં હતી. હજુ દાળ વઘારી કે દાળ ઢોકરી કરી, દાળ થયેલી, દાળ ભાત બનાવ્યા. મેં ફોન કર્યો તો નહીં આવી. લે લીધું આ દૂધની છીલી મેં કીધે ના લાગો, પણ સબુ ના જાય પકડ. દૂધ મેકી દે પેલા, નકર ગરમ થઈ જાય. શું કહે છે બુ? કેવું કહેતી હતી? હાય ગાઈસ એમ કહેતી હતી ને. તો કે જો આ ચોપડી લઈને ગયો તો પણ કામ થયું નહીં આપણું, કારણ કે બેન રજા ઉપર ફોન કર્યો તો, 2-3 દિવસથી નહીં આવ્યા. હા $5,000 નો આવે, 5,000 રૂપિયા છે. હવે ને કાનો તો લેવો, એક તો પાસે બિહારી હોય એને તો કોઈ સેવા કરતી નહીં, અને જે મોટો લેવો હું તમને બતાવું છું. જો આ બાલ ગોપાલ આવે લાઈન નહીં કે, પણ હવે મહિને ખાય મહિને લુગડા બદલે એવું. અને હવે આ મોટો લેવો હવે જમી લેવી, जमी અને પછી મળશું कंटिन्यू ब्लॉग. हमने खाना खा लिया है और मुझे ऐसा लग रहा है कि थोड़ा ज़्यादा खा लिया है, कि पेट फूल गया, भर गया पूरा. तो थोड़ा चलना पड़ेगा इधर उधर. तो खाना थोड़ा पचेगा तो जगह होगी तो थोड़ी नींद आएगी. तो इसलिए हमने खाना ज़्यादा खा लिया है, तो हमें थोड़ा इधर उधर होना पड़ेगा. नीलू देखो कहाँ गई. ओ छोकरी, ओ खेबड़ी, क्या कर रही है? हाँ क्या कर रही है? देखो, और हम रही है बासड़ी के साथ, और सोनल इधर मार रही है. आए कहूँ વધારે થોડુંક ખવાઈ ગયું, થોડુંક વધારે ખવાઈ ગયું હતું. કંઈક આક્રમણ થાય, આગળ પાછું થવું પડશે. તાપનું પાછું ખાતું ખવાય જ નહીં, તાપનું ખરેખર તો ગાઈસ થોડુંક વધારે ખવાઈ ગયું. તો બોલો શું કરવું હવે? તમે મને કંઈક સોલ્યુશન આપવાનું, કારણ કે આખા વિકેટ થાય. થોડુંક શીરો સારો બને તો મેં વળી વધારે ખાધો. શું કરવું હવે? આખું પાછું થવું પડશે. તો ગાઈસ કન્ટિન્યુ તમે બ્લોગમાં બન્યા રહો.
જમવાનું પતી ગયું છે, હર્ષદ હજુ આવ્યો નહીં. અને આજની ગરમી કંઈક અલગ લેવલ ઉપર છે, અલગ જ લેવલ ઉપર છે. અને લગાઈ સુરત દાદા થોડા થયા છે ઓછા, તો આપણે થોડા ઘરની બહાર નીકળ્યા જુઓ તો અત્યારે તો ગરમી તો બહુ જ છે હદ વગરની. અને આજ આપણે જવાનું હતું હોસ્ટેલ, પણ ગરમી કે હું તને આજે હોસ્ટેલ ન જવા દઉં એટલે આજ ના ગયા. પાછો પ્લાનિંગ કર્યો આપણે હવે પહેલાં 5 વાગે જવાનું. ટાઈમિંગ આપણું કેટલું છે 5:30 થયા ને તો ગરમી તો હદ વગરની છે, ગરમી કે ખુજવા નહીં દેતી બરાબર. અને આપણે આ બે બપોરે તો ખરેખર કે ભૂખે તરસે હોય એટલે થાકી જાય. જો ગરમી દેખાય છે, જો લે સુરત દાદા તો બમ કે હે પપ્પા, હું ઘણો કે પપ્પા ગયા છે દુકાને અને મમ્મી ગઈ છે નાવા ધોવા માટે. એનું પહેલાં રમે છે અને હું બી હાલ જ હું ઉઠ્યો હતો તો ચલો કોઈ નહીં છે તો કરીએ. ગરમી બહારનો માહોલ જુઓ છે તો માહોલ બહુ ગરમીવાળો છે. હજી 6 વાગવા દેવો પડે, 6 વાગે ને એટલે જ બહાર નીકળે બરાબર. જો આપણા પંખો ચાલુ કરીને એ ના હોઈ જવાનું છે તો કોઈ નહીં કહીશ તમે વ્લોગમાં એમ સુધી બને રહો. આ તો ગરમી હતી એટલે મેં કીધું ચલો કોઈ નહીં દેખાડી તો દઈએ. અને ગરમીનું ટેમ્પરેચર શું ખબર છે, હું બી હાલત તમને દેખાડું. જો 29 ડિગ્રી સેલ્સિયસ ઓછું ના કહેવાય, બહુ વધારે કહેવાય. તો કોઈ નહીં ગાઈસ આટલા આપણા બ્લોગનો થાય છે. અરે સોરી એટલે ગાઈસ માહોલ થોડો ઠંડો થઈ ગયો છે. અને જો મમ્મી બટેકાનું શાક બનાવે છે. જાન મોટું બટાકો લઈ આવી અને આમ ચાહે લઉં ફ્રીજમાં પડ્યું. ફ્રીજમાં આ જો ગાઈસ બટેકું લેવા જવું પડશે. નાનું ટૂચકું છે. મોટું બટેકું અને આમ જો ગાઈસ કાલ નારિયેળ કાઢ્યું હતું અને એટલે મજબૂત લેયર આવે ને કાઢી નાખી આખી અંગે આખું આખા નારિયેળ નીકળે મને. ફાઇનલી ગાઈસ હોંજ પડી જાય ને હોંજે આપણા વ્લોગ ચાલુ કરી નાખ્યો મહેણાની ભાષા. બોલે શું બોલે ચોં ગયા હતા ચું ગયા તા શું કરો હોન મહેસાણા ચોં હેડ્યા હતા મેં બુન પાર્ટી બન હોય વી આવે બ્રેકઅપ થઈ ગયો અમાર માં દીકરી. લવ યુ જાન તો એક વાત પડી રહી હે. આ તો માં દીકરી બ્રેકઅપ થઈ ગયો. કોક વાત મારા અસલન વહુ ને મારા થાય બ્રેકઅપ. અમાર મને બોલતી વાહી બન શું કરવાનું જો આ તાવી પક્કા સામે ચાલતી જ હોય છે. બઈની મીકી દી મમ્મી શાનું શાક કર્યું છે બટેકાનું વાળીનું ના કર્યું તો તું લેવા જ ગયો હતા કર જાવા દે ને નાઈ ખાવી મોરી બહુ આવે ને મજા આવે. જો ગાઈસ આનું અસલ હે ઓલું કે વડી રસો રાખ્યો હે ને બસ. જો ગાઈસ આપણે અસલ આ વાતાવરણ બહુ મજા આવે કારણ કે ઠંડક હોય એ મજા નહીં. જો આપણા પરિંદા શાંતિને બેઠા ને બોન માં સડો ને એરો ને એ સબો શું લાવી જો ગોટ તો ચલો ગાઈસ આપણે જઈએ તાબા ઉપર. હું તમને તાબા ઉપરનો વ્યૂ દેખાડું. હા છે હું તો તાબા ઉપર જ એકલો સૂતો હોય કારણ કે સાંજે છે ને હોવાની બહુ મજા આવે તાબા ઉપર એકલો ને એકલું ઉઈ રહેવાનું. જો તાબા પર આયા હતા તો પવન તો ચાલુ થઈ ગયા સડસડાટ. એક નંબર ક્લાઇમેક્સ વ્યૂ. વાહ ભાઈ સુરત થોડો આથમી ગયો ને હું બેસ્ટ બતાવો. અને જો આપણો રાષ્ટ્ર પક્ષી પીકોક અમારા આટલા એરિયામાં મોસ્ટ ઓફલી હોય. જો અહીંયા કન પણ છે જવું છું બધું. પછી જો ઓલે પાતીનવાળામાં છે. જો પછી અહીંયા ઘરે જો તમને દેખાતા હશે જો હે ને. એટલે કહેવાનો મતલબ કે આ એરિયામાં નકરા મોરલા તો ફરી પડ્યા. ઠીક છે શું છે મોરલા નકરા મોરલા પથીલા પડ્યા. અને આ એરિયામાં મોરલા બહુ રહ્યો. જો આ મમ્મીની દેખાતો કે પેટી કાપી નાખી નીતારી કાપી નાખી જા કાપી તું આ બધી. જો
ને આપો ખાટલો અહીં આ થોડોક રીતે ઢાકલા ઉપર રાખે એટલે ઊંચો રહે ને મજા. આ મમ્મી હું ચંપલ ગોતતો ખબર એ આપણે જો આપણે રસોડાનું કામકાજ પહોંચ્યું એટલે બાકી છે. પછી આપણું કિચન થશે રેડી ઈટ. તો કોઈ નહીં ગાઈસ, તમે બ્લોગમાં એન્ડ સુધી બન્યા રહેજો. જોલે મુલ્લે ઢેલ ચડાઈ જોલો. આ નજારો ક્યારેક જ જોવા મળે અમુકને, અને જે સિટીમાં રહેતા હોય એમને તો ક્યારેય ના જોવા મળે. અને તો અમારે તારી બધું કાંઈ નહીં દો રોજ સવારે જોવાનું મુરલાની ઢેલ ચડાયેલી. જો આ મેલ છે, આ મોટો પીંછાવાળો હોય ને મેલ હોય, અને પીંછા વગરની હોય ને ફિમેલ હોય. જોયું? જો આ મેલ છે અને પેલી ફિમેલ. મેલ બહુ રૂપાળો હોય અને ફિમેલ બહુ રૂપાળી ના હોય. જો જોયું? તો અહીંયા આપણા પોપટ ને બોપટ બધું જોવા મળી રહે તમને. મોર કહેવાનો મતલબ કે આપણા એરિયામાં મોસ્ટ ઓફ પક્ષીઓ પ્રાણીઓ બધું જ જોવા મળે. જો કઈ નહીં ટટોરા મારવાના. જો મોર નૃત્ય કથા જુઓ તમે બોન્ડિંગ. તો તમે બ્લોગમાં એમ સુધી બન્યા રહેજો. તો ફ્રેન્ડ થઈ ગયા ને આપણે હવે આવી પહોંચતા બપોર જો જોયું. અને વરસાદનું વાતાવરણ ડબલું હોય, ઠંડક ભર્યું. મને લાગે જમવા બેસી ગયા છે બધા લોકો, અને હું હાલ જ દુકાનેથી ઘરે આવ્યો છું. ખીચડી છાશ ને બધું ખાવાનું કરવાનો કઈ ફોન તો કઈ ચલો આપણે હાથ ધોઈ લઈએ. હાથ ધોઈ પછી બેસી ગઈ જમવા, કારણ કે આપણે બેસી ગયા. હાથ ધોઈ લઉં પાણી છે કે નહીં જોવું પડશે. તો કઈ આપણે દેશી સિસ્ટમ હાથ ધોવાની, દેશી આવી એક સિસ્ટમ. ચલો હાથ ધોઈ લેવી અને પછી બેસી જવી જમવા. સો ફાઇનલી કે જમવાનું કાર્યક્રમ પૂરો થઈ ગયો છે, અને આપણે લઈ લીધો છે રૂમાલ નાહવા માટે. તો નહીં આવી, કારણ કે ગરમી વધારે છે ને ઉનાળામાં તો હું ડેલી રોજ રાતે નહીં પછી જ જમીન નહીં રહેવાનું પછી રૂવાનું. તો નાહવા જવું હું જમીન તરત જ આ બધું સમજી લો ચાલે છે. પૈસા આલા ગાઈસ જો આ લઈ આવે 10 રૂપિયા એ તો ધાબા ઉપર જતો રહ્યો તો કોઈ નથી થેલો તૂટી ગયો ને થેલો હાથે થેલો હાથો મને હાથે નાખે ગેસ ને કાલ થેલો નવો લાવી દેવાનો હોય તે કરતા હાથો નહીં લાગો હરી લાગો નહીં લાગો હારું ડાઈ થઈ ગઈ ગરમીની મરી નહીં જાવી બંધ કરે ડાઈ છોડી થઈ ગઈ સમજી જઈએ. તો બસ ચાલો આપણે જઈએ નાહવા માટે. નહીં આવી પછી શું કહું તું પડે કહી દે. જો પૂનમ આવે જો ચાંદલે દેખાય જો એનું ફરતું રાઉન્ડ છે ઉપર ગોળ ગોળ ગોળ. મારા ધોઈ નાખ્યા તારે નીકળનું અને અસલાના ત્રણ ના રહ્યા. તો તારે નીકળ નથી રહ્યા ને ધોવાના. તો કઈ હવે તો અમારા જો ગોદડા ધોવાનું કામકાજ ચાલુ. પાણી રોજ આવે કે નહીં, એટલે એક દાડો મારો વારો, એક દાડો સોનલનો વારો, એક દાડો નિકુલનો વારો પાટલું લીધી. તો આપણે નહીં આવી ગયા છીએ બરાબર. અને કહેવાનું એમ કે અમારે છોડી હજુ ઠેલો હાથે દોરો પરોતા નહીં આવતો, પણ તે છતાં હાથે હાથે જેવું આવે એવું હાથમાં મળી જો મથે જ છે. હું નહીં ના આવતો પણ એને ઠેલો હાથવાનું ના પત્યું. હે શું હોય લચ્છી લચ્છી હે ને લચ્છી હા તો આવડે છે. મારો ફોન લઈ લે ને હાલે ને કે પીવું હતી જા મારો ફોન લઈ લે કા બત્તી કરે હે. તો બસ ચાલો આપણે જઈએ હાથે ઘરે બેસો માટે. ના ના મારે કામ હે ફોન લીધી આવજેલી. તો કઈ આપણે બેસવા ગઈએ છીએ પાર્કિંગમાં ઘરે. અને જુઓ
સુરત દાદા કહેવાય કે ચાંદા દાદા કહેવાય? ચાંદા દાદા. પૂનમ આવે અને કોરીમૂર કેરાવો ચેવો હશે જોયો? ગોર 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 કેરાવો હે ને. તો ગાઈસ તમે અમારી ચેનલ પર ન હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો, અને ફેસબુકમાં જોતા હોય તો લાઈક શેર ફોલો કરી દેજો, અને આવા જ બ્લોગમાં આવી રીતે જ જોવા માટે આવા જ અમારી ચેનલ પર સપોર્ટ કરતા રહો. અને ફરીથી મળીશું એક નવા બ્લોગમાં. તો ધી એન્ડ.